હવે જોઈએ તો બીજી પરિસ્થિતિની અંદર એવું છે કે એક સિકલ સેલ ટ્રેટ છે, એક સિકલ સેલ વાહક છે અને બીજું સિકલ સેલ રોગ ધરાવે છે. તો આવી પરિસ્થિતિમાં પણ આપણે તેઓના લગ્ન કરાવવા જોઈએ નહીં, કે તેઓએ લગ્ન કરવા જોઈએ નહીં, કારણ એમની પેઢી પણ સિકલ સેલ રોગી આવી શકે છે. માટે સિકલ સેલ ટ્રેટ ધરાવતું હોય અને સિકલ સેલ ડિસીઝ ધરાવતું હોય તેઓના પણ લગ્ન કરાવવા જોઈએ નહીં. હવે ત્રીજી પરિસ્થિતિ એવી છે કે સિકલ સેલ ટ્રેટ છે અને સિકલ સેલ ટ્રેટ છે, મતલબ સિકલ સેલ વાહક છે અને સિકલ સેલ વાહક છે. તો આવી પરિસ્થિતિમાં પણ આપણે શું કરીશું? તો લગ્ન કરાવવા જોઈએ નહીં. આ પરિસ્થિતિમાં એવું હોય છે કે બાળક સામાન્ય આવી શકે છે, ટ્રેટ આવી શકે છે અને ડિસીઝ પણ આવી શકે છે, પણ રોગી બાળક આવવાની શક્યતા વધારે છે. માટે આપણે આ પરિસ્થિતિમાં પણ લગ્ન કરાવવા જોઈએ નહીં. તો શું સિકલ સેલ રોગ ધરાવતા હોય તેઓએ લગ્ન ન કરવા? એવું નથી. સિકલ સેલ રોગ ધરાવતા હોય તેઓ લગ્નથી જોડાઈ શકે છે, પણ પરિસ્થિતિમાં એવું હોય કે એક સિકલ સેલ રોગ ધરાવે છે, મતલબ સિકલ સેલ ડિસીઝ છે, ત્યારે બીજું છે સિકલ સેલ નોર્મલ એટલે નેગેટિવ છે, જેને સિકલ સેલ રોગ નથી, તેઓ લગ્નથી જોડાઈ શકે છે. આ પરિસ્થિતિમાં એવું હશે થાય છે કે એમના બાળકો જે આવનાર બાળકો છે કે પેઢી છે તેઓ સિકલ સેલ ટ્રેટ આવી શકે છે, મતલબ કે સિકલ સેલ વાહક આવી શકે છે, પણ સિકલ સેલ રોગી નથી આવી શકતા. મતલબ કોઈ સિકલ સેલ રોગ ધરાવતો હોય તે સિકલ સેલ રોગ નથી ધરાવતો એમની સાથે લગ્ન કરવાથી જોડાઈ શકે છે. હવે બીજી એક પરિસ્થિતિ એવી છે કે જેની અંદર એક સિકલ સેલ રોગી છે, મતલબ સિકલ સેલ ડિસીઝ છે અને બીજું સિકલ સેલ નોર્મલ છે, નેગેટિવ છે, તેઓ પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે. આ પરિસ્થિતિમાં એવું હોય છે કે એમના જે બાળકો છે એ ટ્રેટ આવી શકે છે પણ રોગી આવી શકતા નથી. માટે સિકલ સેલ રોગ ધરાવનાર વ્યક્તિ નોર્મલ વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે. હવે આ રહી પરિસ્થિતિ એક કે જેની અંદર આપણે સિકલ સેલ અટકાવવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવાનું એ. હવે બીજી પરિસ્થિતિ એવી છે કે અજ્ઞાત સંજોગો વચ્ચે કોઈ સિકલ સેલ ધરાવનાર વ્યક્તિના લગ્ન સિકલ સેલ વાળા વ્યક્તિ સાથે થઈ જાય છે, તો તેવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? તો તેવી પરિસ્થિતિની અંદર જ્યારે છોકરી સગર્ભા થાય છે ત્યારે અંદર રહેલા શિશુનું આપણે સિકલ સેલ નિદાન કરાવીશું. તો તેના માટે જે ગર્ભની અંદર ગર્ભના 16 થી 18 વીકની અંદર એક પરીક્ષણ કરવામાં આવે છે કે અંદરથી થોડું પ્રવાહી કાઢી અને એની અંદરથી પરીક્ષણ કરવાથી ખબર પડે છે કે અંદર એવું બાળક સામાન્ય છે, ટ્રેટ છે કે ડિસીઝ છે. જો સામાન્ય કે ટ્રેટ હશે તો આપણે એને આવકારીશું કે એમને આવકારીશું, પણ જ્યારે ડિસીઝ હશે તેનો નિકાલ કરવો લીધા હોય છે, જેથી આવનાર જે બાળક છે એ રોગ વાળવા આવતું નથી. હવે આપણા ઘરમાં કોઈ પણ એક વ્યક્તિને સિકલ સેલ છે તો આપણે ઘરના તમામ લોકોનું સિકલ સેલ ટેસ્ટ કરાવવું જોઈએ અને આપણને જણાતા કે હું સિકલ સેલ રોગી છું તો તેવા સંજોગોની અંદર આપણે ડૉક્ટર પાસે જઈ અને આપણી પરિસ્થિતિ વિશે માહિતગાર કરવા જોઈએ, જેથી તેઓ આપણને દવા આપે અને આપણી યોગ્ય સારવાર કરે. આપણે જોયું છે કે દરેક જગ્યા પર લગ્ન કરતાં પહેલાં જન્મકુંડળી બતાવવામાં આવે છે. તો જન્મકુંડળી આપણે પણ અંદર સિકલ સેલની જન્મકુંડળી બતાવવાની છે, જેથી લગ્ન કરતાં પહેલાં આપણું જે બહુ પણ પાર્ટનર છે એ સિકલ સેલ રોગ ના ધરાવતું હોય. હવે સમાજની અંદર આપણે સિકલ સેલ અટકાવવો હોય તો આટલી બાબતનું આપણે ધ્યાન રાખવું છે. હવે હું મારી પોતાની વાત કરું તો હું સિકલ સેલ ટ્રેટ ધરાવું છું અને મારા હસબન્ડ છે એ સિકલ સેલ નેગેટિવ છે, તો મારી દીકરી છે એને સિકલ સેલ નથી. મતલબ એટલી આપણે જાગૃતિ રાખવાની કે જેથી આપણે આવનાર પેઢીને સિકલ સેલ રોગ આપી શકીએ નહીં. એટલા માટે આદિવાસી સમાજમાં સિકલ સેલને અટકાવવા માટે આપણે બધા સાથે મળીને જાગૃતિ ફેલાવીએ એવી અપેક્ષા સાથે થેન્ક યુ.